જેને પણ એમ લાગે છે કે છોકરીઓએ ઘરે રહેવું જોઈએ, એ વાત ખોટી છે. છોકરી છે તું, શું કરી શકે છે? છોકરી છે તું, શું કરીશ દુનિયાથી લડીને? છોકરી છે તું, શું કરીશ ભણી ગણીને? આખી જિંદગીમાં છોકરીઓએ જેટલું સાંભળવું પડે છે એટલું જ ક્યારે કોઈ સાંભળ્યું હશે. પોતાની મરજી પ્રમાણે કરી નથી શકતી. પોતે બહાર જવું હોય તો એના માટે પણ પરવાનગી લેવી પડે છે અને ભણવા પર પણ રોકટોક લાગે છે. લગ્ન થઈ ગયા પછી ઘર સંભાળો, છોકરા સંભાળો, સારું સારું જમવાનું બનાવીને આપો, ઘરની સાર સંભાળ રાખો, છતાં પણ એને સાંભળવા મળે છે કે તું શું કરે છે, તને કશું આવડતું નથી. અને એ પણ છોકરીઓ ચૂપચાપ સાંભળી લે છે, કેમ કે એ છોકરી છે. જિંદગીમાં આગળ તો છોકરાઓ વધે છે. છોકરીઓ તો કમજોર હોય છે. જન્મ થાય ત્યારથી લઈને મરે ત્યાં સુધી એને બોજ સમજવામાં આવે છે. અને ગમે તેટલું એના પરિવાર માટે કરે તો પણ એને એ જ સાંભળવા મળે છે, તું એ કર્યું છે શું? કેમ કે તું છોકરી છે. તું તો બસ ઘર સંભાળવા માટે જ જન્મ લીધો છે. છોકરી છે, મુશ્કેલ છે તારું આગળ વધવું. બસ છોકરાઓ જ મા બાપનું નામ રોશન કરે છે. છોકરીઓ તો ડરપોક હોય છે. અને છોકરીઓએ મારી એક વાત સાંભળવી જોઈએ કે ડરવાવાળાને લોકો ડરાવે છે અને આગળ વધવાવાળાને લોકો વધાવે છે. છોકરીઓની સૌથી મોટી કમજોરી શું છે ખબર છે? કે કોઈ જોરથી બોલે તો જિંદગીમાં આગળ વધવાનું બંધ કરી દે છે. અને એ આગળ વધવાનું બંધ થઈ જાય એટલે એમને એક મનમાં બીક ભરાઈ જાય છે કે હું કંઈક કરીશ તો મને લોકો શું બોલશે, મારા વિશે શું વાતો કરશે. એ વાત છોકરીઓએ પોતાના દિલની અંદરથી કાઢી નાખવી જોઈએ. કેમ કે તમે જેટલું ડરશો એટલું દુનિયા તમને ડરાવીને રાખશે, એ તમને આગળ નહીં વધવા દે. એટલે છોકરીઓએ આગળ વધવા માટે પોતાનું મન મક્કમ રાખવું પડશે અને પોતે એટલું સ્ટ્રોંગ બનવું પડશે કે દુનિયા એમને આ સામે ચાલીને એમ કે ના, આણે કીધું અને આણે કરીને બતાવ્યું. દુનિયાથી ડરવાની કોઈ જરૂર છે નથી અને પોતાની જે વાત છે તે પણ મનમાં રાખવાની કોઈ જરૂર નથી. પોતાની વાતને તમે દુનિયા સામે રાખો, તમે કોઈની સાથે એ વસ્તુ તમે તમારી શેર કરો કે જેથી તમે આગળ વધી શકો. કે છોકરાઓ જ આગળ વધી શકે છે એવું નથી હોતું, છોકરીઓ પણ આગળ વધી શકે છે. અને જો લાઈફમાં કમજોર કહેવાવાળા લોકો તો આપણને ઘણા બધા મળશે કે તું કમજોર છે, તું કશું નથી કરી શકતી. પણ આપણે પોતાનું મન મક્કમ રાખીને એ લોકોને કરીને બતાવવાનું છે કે હું પણ કંઈ કરી શકું છું. આપણે દુનિયાને બતાવવાનું છે કે છોકરીઓ કંઈ કરી શકે છે. એટલે પ્લીઝ મારી બધી છોકરીઓને એક જ વિનંતી છે કે પોતે સ્ટ્રોંગ બની અને પોતાના માટે લડો અને કોઈ વસ્તુને મનમાં રાખીને ના બેસશો. કોઈ બોલી ગયું તો એ વસ્તુ આપણે એવું નથી બતાવવાનું કે હું ડરપોક છું કે કમજોર છું. આપણે એ પ્રૂવ કરીને એ લોકોને બતાવવાનું છે, આપણે એ સાબિત કરવાનું છે કે તમે જે બોલો છો તે વસ્તુ ખોટી છે. હું એક છોકરી છું ને હું જાતે એ વસ્તુ કરી શકું છું. પ્લીઝ. અને જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ.